નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ 25 જુલાઈથી લઈને 31 જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન। અત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરાપનો રાઉન્ડ હશે, પરંતુ મિત્રો આગામી 2 જ દિવસમાં ગુજરાતમાં મેઘતાંડવ થશે, નદીઓના જળસ્તરમાં વધારો થશે, ડેમની જળ સપાટી વધી જશે અને એક એલર્ટની પરિસ્થિતિ થઈ જાય તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થશે। મિત્રો શરૂઆત કરીએ તો સિસ્ટમથી। અત્યારે જે મધ્યમ સ્તરની સિસ્ટમ ગુજરાતને અસર કરી રહી છે, જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ ચાલુ છે, પરંતુ મિત્રો આગામી તારીખ 27 તારીખથી મેઘતાંડવ શરૂ થઈ જશે। મહત્વનું છે કે આજે તારીખ 25 જુલાઈ છે, તો આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે અને છૂટોછવાયો વરસાદ જોવા મળે તેવી સંભાવના છે, પરંતુ મોડી સાંજે અને આવતીકાલે વહેલી સવારે થોડું વરસાદનું પ્રમાણ વધે તેવી સંભાવના છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે। મિત્રો મહત્વનું છે કે સાર્વત્રિક વરસાદનો માહોલ લાગશે, પરંતુ સાર્વત્રિક વરસાદ નહીં થાય। માનો કે એક વિસ્તાર છે જેમાં 5 કિલોમીટરનો એરિયા છે, જેમાં 1 કિલોમીટરના વિસ્તારમાં વરસાદ પડે અને બાકીના 4 કિલોમીટરના વિસ્તારમાં વરાપનો રાઉન્ડ હોય, ઉગાડ હોય, એવી પણ પરિસ્થિતિનું નિર્માણ થાય। એટલે જ્યાંથી વાદળી પસાર થાય ત્યાંથી તે જે તે વિસ્તારમાં થોડો ઘણો વરસાદ આપી શકે તેવી સંભાવના છે। મિત્રો મહત્વનું છે કે તારીખ 26 તારીખથી એક બંગાળની ખાડીની જે વરસાદની સિસ્ટમ છે મધ્ય ભારત તરફ આગળ વધશે અને 26 તારીખથી ધીમે ધીમે તેની શરૂઆત થઈ જશે, જે મધ્ય ભારત સહિત રાજસ્થાનના અનેક ભાગોને વ્યાપક અસર કરવાની છે। 27, 28, 29 તારીખે ગુજરાતમાં મેઘતાંડવ સર્જાય, જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને અરવલ્લી સહિત અનેક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થાય, જેમાં 1 ઇંચથી લઈને 8 ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય। કચ્છના પણ અનેક વિસ્તારો, જેમાં ખાવડા, લખપત, અબડાસા, માંડવી, મુન્દ્રા, અંજાર, રાપર, ભચાઉ, ગાંધીધામ સહિત અનેક વિસ્તારમાં જોરદાર વરસાદની શક્યતા રહે છે। મિત્રો મહત્વનું છે કે આ જે સિસ્ટમ છે એ ઉત્તર ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાતના પણ મોટાભાગના વિસ્તારો, જેમાં અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના પણ અનેક વિસ્તારમાં ભારે વરસાદ આપે તેવી સંભાવના છે। બીજી તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે, પરંતુ સૌરાષ્ટ્રમાં થોડીક વરસાદની જે તીવ્રતા છે એ જે ઉત્તર ગુજરાતની સરખામણી અને મધ્ય ગુજરાતની સરખામણીએ 50% ઓછી થશે। એટલે વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે, પરંતુ તારીખ 27થી લઈને 30 તારીખનું જે સેશન છે એ ગુજરાતના 70 થી 80% વિસ્તારમાં વરસાદ આપે તેવી સંભાવના છે। મિત્રો આ વસ્તુને એકદમ લાઇટ ન લેતા, કારણ કે આ જે રાઉન્ડ છે ભયંકર રાઉન્ડ આવવાનો છે અને તેના લીધે થઈને ખેતીના પાકને વ્યાપક નુકસાન થાય, અનેક જગ્યાએ વીજળી પડવી તેવા પણ ચાન્સીસ છે। ઉપરાંત જે કોઝવે હોય છે તેના પર પણ પાણી ભરાવાની શક્યતા છે, એટલે થોડા અત્યારથી સાવચેત રહેજો, એલર્ટ રહેજો। ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય તો તેને અત્યારથી જ સચેત જગ્યા લઈ લેજો, અને જે નદી કિનારા અને ડેમના જે તટીય વિસ્તારોમાં જે લોકો રહેતા હોય તે તમારા ડોક્યુમેન્ટ હોય કે કોઈ ચીજ વસ્તુઓ હોય અત્યારથી જ સાચવી રાખજો, જેથી આપણને ભારે વરસાદ અને વરસાદના પૂરને કારણે આપણને પરિસ્થિતિ જે બગડી જાય તો તેના લીધે થઈને નુકસાન ન થાય। બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે, તાપ, તડકો, ઉગાડ હોય, વરાપ હોય, વરસાદ ચાલુ હોય, તો તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો, જેથી અન્ય મિત્રો પણ જાણી શકે। તો ચાલો મિત્રો ફરીથી વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।